પાટણ જિલ્લાને વિકાસ કાર્યોની ભેટ. જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ અને શહેરી વિકાસના 110 કરોડથી વધુ રકમના વિવિધ પ્રકલ્પોના કરાયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત. નવનિયુક્ત વિદ્યા સહાયકોને એનાયત કરાયા નિમણૂક પત્રો. મુખ્યમંત્રીએ વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર મૂક્યો ભાર. સાબર ડેરીના પશુપાલકોની માંગ સ્વીકારાઈ. સાબર ડેરી દ્વારા વાર્ષિક ભાવફેર પ્રતિ ફેટ ₹995 કરવાની કરાઈ જાહેરાત. પ્રતિ કિલો ફેટે ₹35નો ભાવ વધારો મળશે. હજારો પશુપાલકોને થશે ફાયદો. સુરતમાં ખાડીપુરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ. ખાડી પરના દબાણો અને ઝીંગા તળાવોને દૂર કરવા અંગે તંત્રને અપાઈ સૂચના. સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા આપ્યા નિર્દેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં તેલ, ગેસ, વીજળી અને રેલવે સંબંધી વિકાસ કાર્યોના કર્યા લોકાર્પણ અને ખાતમુહૂર્ત. દુર્ગાપુરથી કોલકાતા સુધીની પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને કરી સમર્પિત. કહ્યું, પશ્ચિમ બંગાળનો યુવાન પલાયન માટે મજબૂર. વિકાસની રાહમાં ટીએમસી સરકાર અડચણરૂપ. ભારતીય નૌસેનાની તાકાતમાં થયો વધારો. દેશનું પ્રથમ સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ આઈએનએસ નિસ્તાર નૌસેનામાં થયું સામેલ. ઊંડા રેસ્ક્યુ મિશનમાં કરશે મદદ. રાજકોટના જન્માષ્ટમીના લોકમેળા મામલે મહત્વના સમાચાર. ટેમ્પરરી લાયસન્સ મંજૂર કરવાની સમયમર્યાદા 60 દિવસથી ઘટાડીને 30 દિવસ કરાઈ. ટેમ્પરરી મેળામાં હવે આરસીસી ફાઉન્ડેશન ફરજિયાત નહીં. રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કરી આપી છૂટછાટ. છેલ્લા 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, નર્મદા અને સુરેન્દ્રનગરમાં નોંધાયો સૌથી વધુ વરસાદ. રાજ્યના 26 જળાશયો છલોછલ. 41 ડેમ હાઈ એલર્ટ પર. સરદાર સરોવર ડેમમાં 54.90% પાણીનો સંગ્રહ.